દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને એના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો. આ કામ આપણે કરવાનું છે. બહુપદી આપણને આપી છે, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે જે બહુપદી આપી છે, જો એના શૂન્યો શોધવા હોય તો સૌ પ્રથમ એ બહુપદી બરાબર આપણે શું લઈ લઈએ? 0 લઈ લઈએ. બરાબર, એટલે 4s² - 4s + 1 બરાબર 0. આવું કરવાથી આપણી જે દ્વિઘાત બહુપદી હતી એ દ્વિઘાત સમીકરણમાં બદલાઈ ગઈ. હવે આ સમીકરણ છે કોનું? એસનું. બરાબર, અને આ એક દ્વિઘાત સમીકરણ છે. તો આને ઉકેલીશું કઈ રીતે? તો આમ તો ઘણા બધા રસ્તા છે, પણ આપણે અહીંયા અવયવ પાડીને ઉકેલીશું. બરાબર, તો અવયવ પાડવા માટે આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરીશું? મધ્યમ પદના ભાગ પાડવાની રીત. બરાબર, હવે મધ્યમ પદ કોણ છે? 4s. પણ એના ભાગ પાડવા માટે આપણે આ છેલ્લી સંખ્યા અને આ પહેલી સંખ્યા એટલે કે પહેલો સહગુણક અને આ છેલ્લું અચળ પદ એનો ગુણાકાર કરીશું. તો 4 એકા કેટલા થાય? 4. હવે 4 કયા કયા ઘડિયામાં આવે વિચારો. તો સર 4 એકા 4 બી થઈ શકે અને 2 દુ 4 પણ થઈ શકે. બરાબર છે, ઓકે. આ કરીને છોડી દો. હવે આમાંથી એવા બે અવયવો પસંદ કરો કે જેનો સરવાળો, આ નિશાની બહુ મહત્વની, જેનો સરવાળો 4 થાય. કેમ કે આપણે જોઈએ છે 4, આપણે ભાગ પાડી રહ્યા છે 4s ના. બરાબર, તો સર આમાંથી કયા બે અવયવો એવા છે? યસ, 2 ગુણ્યા 2. તો જો 2 ગુણ્યા 2 4 થાય છે અને 2 અને 2 નો સરવાળો પણ 4 થાય છે. બંને કન્ડિશન ફૂલફિલ થાય છે. તો હું અહીંયા લખીશ કેવી રીતે? જરા જોજો. આપણે આ મધ્યમ પદના ભાગ પાડી રહ્યા છે. બરાબર, અને એ બે ભાગ કયા હશે? 2 2 એટલે 2s અને 2s. બરાબર, અત્યારે આમાં ચલ s છે તો મેં s લખ્યો, x હોત તો x લખત ને y હોત તો y લખત. અને આ બંનેનો સરવાળો થવો જોઈએ એટલે મેં અહીંયા પ્લસ લખ્યું અને +1 = 0. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે અહીંયા આ જે લખો છો એ સરવાળો આ થવો જોઈએ અને એની આગળની નિશાની મેં એમ રાખી છે. બરાબર, બીજી વસ્તુ, અહીંયા જે નિશાની છે એ નિશાની અહીંયા આવવી જોઈએ, એ યાદ રાખવાનું હંમેશા. ઓકે, ચલો હવે હું આ કૌંસ ખોલી દઉં. તો આ કૌંસ ખોલી દઉં તો શું થશે? 4s², આગળ માઇનસ છે તો કૌંસના અંદરના પદોની નિશાની બદલાઈ જશે એટલે કે 2s - 2s થઈ જશે, +1 = 0. સમજો જરા આને. બરાબર છે, આ બંનેની નિશાની કેમ બદલાઈ ગઈ? કેમ કે આગળ માઇનસ છે. બરાબર, હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે? તો સર 2s કોમન નીકળે છે. જો, બરાબર, તો બાકી શું રહ્યું સર? તો 2s - 1. ઓકે, આ બંનેમાંથી સર કંઈ જ કોમન નીકળતું નથી, તો એક કોમન નીકળે છે, પણ કેવો એક? -1. યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો માઇનસ જ્યારે કોમન નીકળશે તો અંદરની નિશાની બદલાઈ જશે. તો જો આ પ્લસ હતી એ હવે શું થઈ ગઈ? માઇનસ થઈ ગઈ. ઓકે, હવે જો તમે સાચા છો તો આ બંને કૌંસ સરખા થઈ જશે. તો અહીંયા એ કૌંસ કોમન નીકળી ગયો. જો, બરાબર, તો વધ્યું શું સર? 2s - 1 વધ્યું, બરાબર 0. હવે આમ તો આ બંને કૌંસ સરખા છે. બરાબર, પણ છતાંય આપણે બે શૂન્યો શોધવાના છે એટલે હું પહેલા કૌંસ બરાબર 0 મૂકીશ. બરાબર છે, અને બીજા કૌંસ બરાબર 0 મૂકીશ. બરાબર છે, પહેલું કૌંસ બરાબર 0 અથવા બીજું કૌંસ બરાબર 0. બરાબર, અહીંયા આપણે લાઈન દોરવાની જગ્યાએ અથવા લખવું વધારે સારું રહેશે. ઓર. બરાબર, ચલો હવે -1 પેલી બાજુ જશે તો +1. બરાબર છે, બે ગુણાકારમાં આમ છે તો ભાગાકારમાં, એટલે s ની પહેલી કિંમત આવી 1/2, એટલે કે આપણું આ બહુપદીનું પ્રથમ શૂન્ય. સેમ જવાબ અહીંયા આવવાનો છે કે ભાઈ 2s = 1 તો s = 1/2. બરાબર છે, તો આ બંને આપણા શૂન્યો કહેવાય. તો એકને આપણે આલ્ફા કહી દઈએ અને એકને આપણે બીટા કહી દઈએ. બરાબર, હવે અહીંયા તમને એ કન્ફ્યુઝન નહીં થાય કે સર કોને આલ્ફા કહેવાય, કોને બીટા કહેવાય. તમે કહેશો સર આ બંને જવાબ ક્યાં અલગ અલગ છે? હા, કેમ નહીં? આ બંને જવાબ ખરેખર અલગ અલગ નથી, આ બંને જવાબ એકના એક જ છે. સિમ્પલ ભાષામાં કહું તો આ દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોઈ શકે? તો યાદ રાખો, 2 નહીં, વધુમાં વધુ 2. એટલે કે 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે ને 0 પણ હોઈ શકે, ના પણ હોય. બરાબર, અહીંયા એક જ મળ્યું, આ બંને એકના એક જ છે. પણ છતાંય આપણે આમને સહગુણકો સાથે ચેક કરવું છે એટલે આપણે આલ્ફા અને બીટાને આ રીતે લખ્યું. હવે જોઈએ સહગુણકો સાથે. બરાબર, તો આપણો આલ્ફા મળી ગયો આપણને 1/2. બરાબર, અને બીટા પણ આપણો છે 1/2. હવે આ સૂત્ર છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, એને આપણે ચકાસવાનું છે.
તો આ સૂત્રો છે બેટા, આ સૂત્રો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળશે. ઓકે, તો આ જે સૂત્ર છે એમાં કિંમતો મૂકીએ આપણે. ચલો, તો પહેલી કિંમત છે કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એ કોના બરાબર થવો જોઈએ? -b/a બરાબર. બરાબર. અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ કોના બરાબર થવો જોઈએ? c/a બરાબર. c/a. બરાબર. તો આ બંને સરખા થવા જોઈએ, આ બંને જવાબ સરખા થવા જોઈએ. હવે આલ્ફા તો ખબર છે આપણને 1/2 છે, બીટા પણ ખબર છે 1/2 છે. આ બંનેનો સરવાળો કરીએ તો બંનેના છેદ સરખા છે, તો અંશનો સરવાળો થઈ જશે. 1 + 1 2, 2/2, 2 ને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? શું આવો જ જવાબ આનો આવે છે કે નહીં? તો એના માટે આપણી પાસે બી, એ અને સી ની કિંમતો હોવી જોઈએ. તો આ દ્વિઘાત બહુપદીમાં જે s² નો સહગુણક છે એ આપણો a છે, બરાબર, જે છે 4, બરાબર છે. s નો સહગુણક છે આપણો b છે, અને એ કેટલા છે? -4. વેરી ગુડ, બરાબર છે. અને જે અચળ પદ છે એ આપણો c છે, એ છે 1. ઓકે, આ કિંમતો આપણે અહીંયા મૂકીએ. ચલો, માઇનસ, હવે બી ની કિંમત કેટલી છે? ઓલરેડી -4 છે. તમે કહેશો સર આ બે વાર માઇનસ કેમ મૂકી રહ્યા છો? અરે ભાઈ, એક માઇનસ જે છે એ સૂત્રનું માઇનસ છે, અને બીજું માઇનસ છે એ બી ની કિંમતનું માઇનસ છે, તો બંને મૂકવા પડશે આપણે. બરાબર. અને એની કિંમત કેટલી છે? 4 છે. બરાબર. હવે આ માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +4. અને 4 ને તમે 4 વડે ભાગો તો કેટલા આવશે? 1. તમે જો આ બંને જવાબને આપણે સરખા બતાવી દીધા. તો એનો મતલબ એ થયો કે આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચકાસ્યો કે હંમેશા સાચો હોય છે. હવે આની વાત કરીએ તો આલ્ફાની કિંમત છે 1/2 અને બીટાની કિંમત પણ છે 1/2. અને અહીંયા આપણે સરવાળો નહીં, ગુણાકાર કરવાનો છે. તો હું ગુણાકાર કરું તો 1 × 1 અને 2 × 2 કેટલા થઈ જશે? 4. ઓકે, તો આ જવાબ મળ્યો. હવે શું આ જવાબ c/a નો આવે છે કે નહીં? ચાલો ને ભાઈ ચેક કરીએ. આપણી પાસે c ની કિંમત છે, હા 1 છે. a ની કિંમત છે, હા 4 છે. લો ભાઈ, આવી ગયા, બંને જવાબ સરખા થઈ ગયા અને આપણું કામ સરળ થઈ ગયું.